જય દાસારામ, જય ગૌ માતા. તમારે ઘરે ગાય ન રાખો તો તમને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત બધું મળી જાય. એ સિવાય તમારે ગાય લેવી હોય તો 30,000 રૂપિયા ગાય લેવા માટે સરકાર ખર્ચ આપે. ગાયનો નિભાવ ખર્ચ માટે મહિનાના 900 રૂપિયા આપે. બરાબર, એટલે આ એક યોજના સરકારની. પછી બીજી યોજના કે ભાઈ તમારે ગાય રાખવી જ નથી, ભાઈ એકવાય જે સરકાર 50,000 આપે તો આપણે ગાય નથી, તો એના માટે થઈ અને બીઆરસી કેન્દ્રો બનાવ્યા સરકારે. ત્યાંથી તમે જીવામૃત, ઘનજીવામૃત બધું તૈયાર રેડીમેડ લઈને તમે તમારી વાડીમાં વાપરી શકો. આ પણ એક યોજના આપી સરકારે કે ભાઈ આપણા હું બધાને ટેવ પડી ગઈ ભાઈ તૈયાર જોઈએ સૂકે મરવું નથી, તો એ તૈયાર માટેની યોજના આવી છે. પાછું એમાં તમે જે પણ લ્યો, જીવામૃત લ્યો, ઘનજીવામૃત લ્યો, 10 પાણી અર્ધ લ્યો, બીજામૃત લ્યો, તો એની ઉપર સરકાર આપણે કેમ રાસાયણિક ખાતરમાં સહાય આપે, સબસિડી આવે ને રાસાયણિક ખાતરમાં ડીએપી, યુરિયામાં, એ જ રીતે આમાં સબસિડી આપે સરકાર. બરોબર, એટલે એ પણ ફાયદો કરી દીધો સરકાર. 50%. તમે અટાણે જીવામૃતનો ભાવ 5 રૂપિયા, ઘનજીવામૃતના 8 રૂપિયા, એ રીતના ભાવ નક્કી કરેલા. હા, લીટર જીવામૃત લ્યો તો 5 રૂપિયા, 1 કિલો ઘનજીવામૃત લ્યો એટલે 8 રૂપિયા. બનાવીએ તો કઈ નહીં, તમારે તૈયાર લેવું હોય તો ના, તમે બીઆરસી યુનિટ બનાવો તો તમને સહાય છે એમાં પછી. તમારે ઘરે ગાયું હોય ને તમને એમ થાય કે અમારે બીઆરસી યુનિટ બનાવવું હોય, બરોબર, આપણે વેચવું હોય બનાવી, તો એમાં 65,000 રૂપિયા સરકાર આપે. 45,000 રૂપિયા સરકાર યુનિટ બનાવવા માટે આપે. એની અંદર 5,000 લીટરની ક્ષમતાનું જીવામૃત બનાવવાનું, એટલે 5,000 લીટરના ટાંકા લેવાના કે આપણે બેરલ ટોટલ 5,000 લીટર કરવું, બેરલથી કરીએ કે ટાંકા લઈને કરીએ, નીચે પાકું કડિયું કરવાનું. પાછું 45,000 રૂપિયા સરકાર એમાં. એટલે આવા બધા સરકારે ફાયદા કરી દે. બાકી આ આપણે ઓર્ગેનિકનું સર્ટિફિકેશન કરાવીએ તો એમાં સરકાર આપે. હવે તો સર્ટિફિકેશનનું એમાં આવશે 100 રૂપિયા એક સર્ટિફિકેટ. આપણે પહેલાં કેમ 5,000 ભરતા, એ બધું સરકાર ભોગવે, ખાલી 100 રૂપિયા આપવાનું. અને એમાં સહાય જે સરકાર આપે 6,000 રૂપિયા, એ ચાલુ 3 વર્ષ. એટલે એ પછી ભરવાનો તો કાયમ દર વર્ષે 100 રૂપિયા ભરવાના, રિન્યુ કરાવવાનું. ના, પહેલે વર્ષે તમે અરજી કરી દો એટલે પહેલે વર્ષે સર્ટિફિકેટ મળી જાય. એ હાલ યુનિવર્સિટી કરશે બધું કામ. નહીં, આપણે ઓલું ઓર્ગેનિકનું સર્ટિફિકેટ આવતું, આ પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ આવતું. હા, આપણે જે પેલા ગોપ કાનૂન, રસો કાનૂન લેતા એ આપણે ઓર્ગેનિક સર્ટિફિકેટ આવતું, બરોબર. હવે જે આવશે ને એ પ્રાકૃતિક ખેતીનું સર્ટિફિકેટ આવશે. એટલે એ સરકારની યોજના, એટલે એ આવતે વર્ષેથી અમલમાં થાય પહેલે મહિનામાં. એટલે આવી સરકારની યોજના હોય પ્રાકૃતિક ખેતીમાં. એ સિવાયને આપણી જે લશ્કરની 3 પાખો હોય એની અંદર વેચાણ વ્યવસ્થા કરશે સરકાર. એ જે સૈનિકો હોય એને પ્રાકૃતિક ખોરાક જ આપવાનો, બરાબર. એટલે આપણે એક પ્રશ્ન હતો કે વેચવા ક્યાં જવું, તો એ સરકાર પોતે ખરીદી કરશે અને એમાં આપશે. એ સિવાય મોટા મોટા સિટીની અંદર સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એની અંદર સ્ટોલ ખોલ્યા હોય કાયમી માટે, પરમાનન્ટ. આપણે અહીંથી બસમાં માલ મોકલી દઈએ આપણે, એટલે એ લોકો અહીંયાથી લઈ ગઈએ અને આપણું વેચાણ કરે અહીંયા સરકાર. આ રીતની એક યોજના વેચાણમાં. તો પહેલાં આપણે વાડીમાં તૈયાર કરશું તો વેચવા મોકલશું. વાડીમાં તૈયાર જ નહીં કરીએ તો વેચવા શું જાય, બરોબર ને બરાબર. તો વાડીમાં તૈયાર કરવા માટે આપણે મારે તમને રાસાયણિક ખેતીના ગેરલાભ દેખાડવા પડે તો એમ થાય કે આપણે પ્રાકૃતિક કરીશું, બરોબર. રાસાયણિક ખેતી આજે આપણે આટલા વર્ષોથી કરતા આવીએ, બરોબર. આપણે સરવાળો ક્યારે માંડીએ કે વાહે કેટલા વધે છે, નફાના રૂપમાં ખીચામાં કેટલા પૈસા આવે એવું આપણે જોયું ક્યારે નથી. જો કે આપણે કંઈક 40 મણ માંડવી થઈ ગઈ